ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન, અને શરૂઆત કરીએ કે કયા શેર્સ આજે ફોકસમાં છે. જી, સૌથી પહેલાં એક સમાચાર પર નજર કરી લઈએ, ત્યારબાદ આજે ઘણા બધા રિઝલ્ટ પણ છે એના પર પણ નજર કરીશું. પરંતુ સમાચાર પહેલાં આવી રહ્યા છે એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંક તરફથી. તો જુઓ, એચડીએફસી ગ્રુપે અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંકની અંદર હિસ્સો ખરીદવા માટે આરબીઆઈને અરજી કરી હતી અને તે અરજી આપણને મળતી એ અરજી અહીંયાથી એક્સેપ્ટ થઈ ગઈ છે. લગભગ 9.5% હિસ્સો એચડીએફસી ગ્રુપ અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંકની અંદર ખરીદવાનું છે. હવે ખાસ વાત એ છે કે અહીંયા જે ઇન્ડસઇન્ડ બેંકે એચડીએફસી બેંકે એક સ્પષ્ટતા આપી છે કે એક્સચેન્જ નોટિસમાં એચડીએફસી ગ્રુપને બદલે એચડીએફસી બેંક લખાયું છે, પરંતુ આ જે હિસ્સો છે એ એચડીએફસી બેંક નથી લઈ રહી, એ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ અને એચડીએફસી એએમસી આ 9.5% હિસ્સો લઈ રહ્યા છે. પરંતુ એચડીએફસી બેંક ગ્રુપની પ્રમોટર કંપની છે, એટલા માટે અહીંયાથી તેમણે આરબીઆઈને અરજી કરી હતી અને આ અરજીને મંજૂરી મળતી દેખાય છે. એટલે ખાસ અહીંયા આપણે ફોકસ રાખીશું કે એચડીએફસી ગ્રુપનું હવે અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંકની અંદર 9.5% હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી છે. એટલે 1 વર્ષના તબક્કામાં તેઓ અહીંયાથી આ હિસ્સો એક્વાયર કરી શકે છે. એટલે આ ન્યૂઝ પર ખાસ ધ્યાન રાખતા રહીશું. પરિણામો પર આજે સૌથી પહેલાં ભારતીય એરટેલ જોઈ લો. પરિણામો કમ્પેરેટિવલી સારા છે, પરંતુ અનુમાનથી આપણે થોડા ઓછા જોવા મળી રહ્યા છે. નફો 82% વધ્યો છે, 2442 કરોડ પર રહેતા જોવા મળ્યો છે, પરંતુ અહીંયા 32 કરોડનું અનુમાન હતું. આવક 2.5% જેટલી વધી છે, 37,899 કરોડ પર રહી છે, જે અનુમાન મુજબ છે. એબિટા અહીંયાથી 1.9% જેટલા વધ્યા છે, 20,044 કરોડ પર રહેતા જોવા મળ્યા છે, જે 19,800નું અનુમાન હતું. અને માર્જિન અહીંયા 52.2%નો અનુમાનની સામે 52.9% પર રહ્યા છે, પરંતુ 53.1%થી આપણને ઘટતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક નફાનો આંકડો એવો છે કે જે અનુમાન મુજબ નથી રહ્યો. બાકી બધા આંકડા છે એ મોટેભાગે અનુમાન મુજબ અથવા તો અનુમાનથી થોડા વધારે રહ્યા છે. આરપુ જે છે એ 193થી વધીને અહીંયા 203 પર પહોંચતી જોવા મળી છે, જે કંપની માટે એક સૌથી મોટું પોઝિટિવ છે. એટલે એના પર ધ્યાન રાખતા રહીશું. બ્રોકરેજ જોઈ લો, ઇક્વલ વેટનો કોલ આપી રહ્યું છે. મોર્ગન સ્ટેનલી 1015ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કેશ ફ્લો જનરેશન છે એ સૌથી વધારે અહીંયા જોવા મળી રહ્યું છે, અને કેપેક્સ જે છે એ અત્યારે તો ફ્લેટ રહ્યું છે અને આવનારા સમયમાં પણ થોડું ઓછું રહે એવું અત્યારે એમને અનુમાન છે. એટલા માટે લોકો 1015ના ટાર્ગેટ આપી રહ્યા છે. અશોક લેલેન્ડ જો અહીંયાથી આપણને નફો જે છે એ વધતો દેખાયો છે. 60% જેટલો કંપનીનો નફો વધ્યો છે, 580 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે 2.7% વધીને 9,273 કરોડ પર રહેતી જોવા મળી છે. 39.7% જેટલા એબિટા વધ્યા છે, 1,113 કરોડ પર રહ્યા છે, અને માર્જિન અહીંયા 8.8%થી વધીને 12% પર રહ્યા છે. ખૂબ સારા પરિણામ છે અશોક લેલેન્ડના. આજે અહીંયા આપણે એક સારી એક્શન જોવા મળી શકે છે. એની સાથે જ યુએસબી અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. 190ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q3 એબિટા એ જે અનુમાન છે એનાથી પણ 8% અહીંયાથી વધારે આવતો જોવા મળ્યો છે, અને જે માર્જિન ને અપેક્ષાથી વધારે લાવ્યા છે. એટલે અપેક્ષા હતી કે માર્જિનને અહીંયાથી અપેક્ષા કરતાં વધારે લાવે, અને ખાસ કરીને જે ટાટાનો સીવી બિઝનેસ છે એની જેમ જ અહીંયા પણ સારા એક માર્જિન જોવા મળ્યા છે, જે એક સારી બાબત છે. એટલા માટે તેઓ ન્યુટ્રલ કોલ 190ના ટાર્ગેટ આપી રહ્યા છે. આની સાથે ટાટા કેમિકલ્સ નો એક આપણે પરિણામ આવ્યા છે. જુઓ, અહીંયા થોડાક પરિણામ જે ઓવરઓલ કેમિકલ સેક્ટરની આપણે સ્ટોરી જોવા મળી છે એ જ રીતે અહીંયા નબળા રહેતા જોવા મળ્યા છે. નફો અહીંયાથી 60% જેટલો ઘટ્યો છે, 158 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક અહીંયાથી 10% ઘટીને 3,730 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટા 41% જેટલા ઘટીને લગભગ 542 કરોડ પર રહેતા જોવા મળ્યા છે, અને માર્જિન 22%થી ઘટીને 14.5% પર રહેતા જોવા મળ્યા છે. નબળા પરિણામ છે. ગઈકાલે આપણે યુપીએલમાં પણ એક આવા જ પરિણામો જોયા હતા અને ત્યાં આગળ એક મોટો ઘટાડો હતો. એટલે ટાટા કેમિકલમાં પણ આજે આપણને ઘટાડો આવી શકે છે. તો આ બધા પરિણામો, ખાસ કરીને એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આ બધા પર નજર રાખીશું, અને ભારતીય એરટેલનું આજે કેવું રિએક્શન આવે છે એના પર પણ ખાસ નજર રહેશે. જી, આ બધા પર તો ફોકસ રાખીશું. આરતી, અન્ય કયા શેર્સ છે કે જ્યાં આજે આપણને એક રિએક્શન દેખાઈ શકે છે? જી, અન્ય પરિણામનું રિએક્શન જે બતાવે તેવા સ્ટોક છે. બજાજ કન્ઝ્યુમર એક સારા પરિણામ કંપની તરફથી રજૂ કર્યા છે. Q3માં કંપનીનો નફો 9.3% વધ્યો છે, 36.3 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સાથે આવકની વાત કરીએ તો 4.1%નો આવકમાં વધારો જોવા મળ્યો છે, 2,239.1 કરોડની આસપાસ આપણને આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી જોઈએ તો ત્યાં પણ
33.5%નો વધારો આપણને જોવા મળ્યો છે. 32.5 કરોડ પર હતા ત્યાંથી વધી અને 35.9 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. અને માર્જિન જે 14.2% પર હતા ત્યાંથી સુધરી અને 15% આસપાસ આપણને રહેતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટે એક સારા પરિણામ છે. બજાજ કન્ઝ્યુમરનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. બીજી બાજુ વાત કરી લઈએ ઇન્ટેક્સિસાઇડ ઇન્ડિયાની, તો અહીંયા જે રીતે પરિણામ આવ્યા છે, કંપનીનો નફો 30.9% આપણને વધતો જોવા મળ્યો છે. 12.3 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ તો મામૂલી એવો 0.4%નો વધારો આપણને જોવા મળ્યો છે અને લગભગ 357.9 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી 12.1%નો વધારો છે અને જે 23.2 કરોડ પર હતા ત્યાંથી વધી અને 26 કરોડની આસપાસ એબિટા કંપનીના રહેતા દેખાયા છે અને માર્જિન 6.5%થી સુધરી 7.3% પર આપણે રહેતા દેખાયા છે. તો અહીંયા પણ એક સારા પરિણામ છે. ઇન્ટેક્સિસાઇડ ઇન્ડિયા ફોકસમાં અહીંયા પણ રાખવાનું રહેશે. સુવેન ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા દરેક ફ્રન્ટથી એક ખરાબ પરિણામ જે છે તે આપણને આવતા દેખાયા છે. પ્રોફિટ કંપનીનો 56.6% ઘટ્યો છે અને 46.5 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ તો અહીંયા 37.9%નો મોટો ઘટાડો છે. 219.8 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે આવક. એબિટાના ફ્રન્ટથી જોઈએ તો 55.6% કંપનીના એબિટા ઘટી અને જે 146.7 કરોડ પર હતા ત્યાંથી ઘટી અને 65.2 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન જે 41.5% પર હતા ત્યાંથી ઘટી અને 29.7% પર આપણને રહેતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટે એક ખરાબ પરિણામ સુવેન ફાર્માનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગલ્ફ ઓઇલની વાત કરી લઈએ, અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. કંપનીનો નફો 26.6% વધ્યો છે અને વધીને 79.4 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકના ફ્રન્ટથી જોઈએ તો જે 781.1 કરોડ પર હતી ત્યાંથી 4.7% વધી અને 817.5 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી જોઈએ તો 22.5%નો વધારો અહીંયા જોવા મળ્યો છે. 110.4 કરોડની આસપાસ કંપનીના એબિટા પહોંચતા દેખાયા છે અને માર્જિનની વાત કરીએ તો 11.5%ની સામે સુધરી અને 13.5% પર આપણને માર્જિન આવતા દેખાયા છે. તો ગલ્ફ ઓઇલ દરેક ફ્રન્ટથી સારા પરિણામ છે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નજર આ સ્ટોક પર પણ રાખવાની રહેશે. અન્ય પણ પરિણામ રજૂ થયા હતા માર્કેટ બંધ થયા બાદ, તો તે કાઉન્ટર કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર ફોકસ રહેશે. જેમાં આઈડિયા ફોર્ડ છે, નજર રાખવાની રહેશે. પ્રિન્સ પાઇપિંગ સિસ્ટમ છે, વિજયા ડાયગ્નોસ્ટિક્સ છે, તેના પર ફોકસ રહેશે. અવંતી ફીડ્સ છે, ત્રિવેણી ટર્બાઇન્સ છે, બટરફ્લાય ગાંધીમતી, ટીવીએસ સપ્લાય ચેઇન, આ બધા પર નજર રહેશે. આ બધાના પરિણામ રજૂ થયા હતા. સાથે જ ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સના પણ પરિણામ રજૂ થયા હતા. આજે એના પર પણ ફોકસ રાખવાનું રહેશે. સ્ટોકમાં કઈ રીતે રિએક્શન આપે છે. સાથે જ વાત કરી લઈએ જે સ્ટોક ન્યૂઝ બેઝડ રિએક્શન બતાવી શકે છે, જેમાં અદાણી ટોટલ ગેસ સૌથી પહેલાં કરાર કરવામાં આવ્યા છે. આઇનોક્સ CVA સાથે મ્યુચ્યુઅલ સપોર્ટ જે કરાર છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. ભારતમાં LNG ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ખાસ કરીને આ કરાર કરવામાં આવ્યા છે અને આઇનોક્સ CVA LNG અને CNG ઇક્વિપમેન્ટ જે છે અને સર્વિસ જે છે તે અહીંયાથી કંપની જે છે અદાણી ટોટલ ગેસ પૂરી પાડતી જોવા મળશે. તો અદાણી ટોટલ ગેસ આજે એક પોઝિટિવ રિએક્શન અહીંયા બતાવી શકે છે. સ્ટોક નજર રાખવાની રહેશે. અને છેલ્લે IEXની વાત કરી લઈએ તો બિઝનેસ અપડેટ અહીંયા આવતા દેખાયા છે, જેમાં કુલ વોલ્યુમ 26.1% વધ્યો છે. 10,893 MU પર આપણને યર ઓન યર ધોરણે પહોંચતો દેખાયો છે. સાથે જ વાત કરી લઈએ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસની, તો 6% ઘટી અને 5.83 પ્રતિ યુનિટ અહીંયાથી રહેતી દેખાય છે. રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમ 13.2% વધ્યો છે અને વધીને 2,380 મેગાવોલ્ટ કહી શકાય MU પર આપણને પહોંચતો દેખાયો છે. અને ડે હેડ માર્કેટ વોલ્યુમ 13.2%નો વધારો ત્યાં જોવા મળ્યો છે. 4,540 MU પર આપણને પહોંચતો દેખાયો છે ડે હેડ માર્કેટ વોલ્યુમ. તો એક સારા બિઝનેસ અપડેટ IEX તરફથી આવતા દેખાયા છે. ગઈકાલે પણ એક પોઝિટિવ રિએક્શન સ્ટોકે બતાવ્યું હતું. આજે પણ તેજી જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે. નજર આ સ્ટોક પર પણ રાખવાની રહેશે. તો આ બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર રિએક્શન જોવા મળશે. જી નીરજ,